કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટના બાદ ગુજરાતભરના કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સોશિયલ મીડિયા ઉપર વાતાવરણ જબરદસ્ત ગરમાયું છે। કથિત ઓડિયો ક્લિપો પણ વાયરલ થઈ રહી છે। આ વચ્ચે ગઈકાલે નવનીતભાઈ બાલદિયાએ સમાજને એક અપીલ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે આહિર સમાજને લઈને કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવામાં ન આવે। જયરાજ આહિર સામે તેમનો વાંધો છે, સમાજ સામે તેમનો વાંધો નથી। આ બાબતને લઈને તેમણે સમર્થકોને શું અપીલ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા બગદાણા ગામના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર કેટલાક શખ્સો દ્વારા લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો। તેમને મૂંઢ માર મારવામાં આવ્યો હતો, તેના કારણે તેમને ઈજાઓ પહોંચતા મહુવાની હનુમંત હોસ્પિટલ દાખલ કરાયો હતો। છેલ્લા 7 દિવસથી તેઓ સારવાર હેઠળ હતા અને મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો છે, વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ છે, ધારાસભ્યો છે, મંત્રીઓ છે, સાંસદો છે, તેમને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા, તેમના ખબર અંતર પૂછ્યા હતા। પોલીસની કામગીરી સામે પણ ગંભીર આક્ષેપો છે તે જોવા મળ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ માહોલ ગરમાયો હતો, જેમાં કેટલાક કથિત ઓડિયો છે તે બંને સમાજના યુવાનો દ્વારા મૂકવામાં આવી રહ્યા હતા, વાયરલ કરવામાં આવી રહ્યા હતા। તેના કારણે વિવાદ પણ વકરતો દેખાઈ રહ્યો હતો અને આ ઘટના વચ્ચે ગઈકાલે નવનીતભાઈ બાલદિયાને હનુમંત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને આ વચ્ચે તેમણે સમાજને એક અપીલ કરી છે। તેમણે કહ્યું છે કે આહિર સમાજને લઈને કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવામાં ન આવે। તેમની લડાઈ જયરાજ આહિર સામે છે, વાંધો તેમનો જયરાજ આહિર સામે છે, પરંતુ સમગ્ર સમાજ વિશે કોઈ પણ પ્રકારની એ વાત કરવામાં ન આવે, જેના કારણે બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય। પહેલા તો સાંભળો શું અપીલ કરી રહ્યા છે નવનીતભાઈ બાલદિયા। નવનીત બાલદિયા, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, કોળી। દરેક સમાજના આગેવાનોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે અન્ય કોઈ સમાજની કે આહિર સમાજની કોઈની આપણે ટીકા ટિપ્પણી કરવી નહીં। મારા નામથી કોઈની હારે આપણે અન્ય સમાજ હારે કોઈ જોડે કે આહિર સમાજ હારે મારે પર્સનલ કોઈની સાથે કોઈ વાંધો નથી। આપણે ખાલી જયરાજ આહિર હારે જ છે, જે કાંઈ છે એ તો મારા નામથી કોઈ આપણે એકબીજાને કોઈની લાગણી દુભાય એવા વિડીયો કે ઓડિયો બનાવવા નહીં। એ ખાસ મારી સમાજને નમ્ર વિનંતી છે, બરાબર ને। જેટલા આપણા સમાજના લોકો આગેવાનો મને મળવા આવ્યા છે, મારી ખબર અંદર પૂછવા, જેટલા આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, એનો બધાને હૃદયપૂર્વક હું આભાર માનું છું અને જય કોળી સમાજ। આપણે સાંભળ્યા હતા નવનીતભાઈ બાલદિયા, જે સમગ્ર બગદાણા બબાલની જે શરૂઆત થઈ હતી તેમાં પીડિતને તેમના દ્વારા આ મામલે સમાજને અપીલ કરી છે અને આમાં જે ઘટનાક્રમ બન્યો છે તેમનો સાથ સહકાર તેમણે સમાજનો માંગ્યો છે। આમાં હાલ એસઆઈટીની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તપાસમાં શું ચોંકાવનારી વિગતો આગામી દિવસોમાં આવે છે, શું ઘટસ્ફોટો નવા થઈ શકે છે, કેમ કે જે રીતે ગંભીર આક્ષેપો છે તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર પીડિત નવનીતભાઈ લગાવી રહ્યા છે, ત્યારે એસઆઈટી કઈ દિશામાં હવે પૂછપરછ કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ